સીએમ ભૂપેન્દ્ર પટેલ ઉમિયા સંસ્થાના ખાતમુહૂર્તમાં હાજર રહ્યા છે। કાર્યક્રમમાં સીએમની સમાજના તમામ લોકોને ટકોર, સંસ્કાર પર પૂરતું ધ્યાન આપવું જોઈએ। જ્યારે પ્રગતિ થતી હોય ત્યારે દૂષણો પણ આવતા હોય છે। સમાજના લોકોને દૂષણોથી દૂર રહેવા સીએમની ટકોર। દરેક વ્યક્તિએ પોતાનું ચારિત્ર્ય જાળવવું જોઈએ। સરકાર પણ સેવ કલ્ચર, સેવ ઇન્ડિયા કાર્યક્રમ કરી રહી છે। ચારેય ઝોનમાં આ કાર્યક્રમો યોજાશે। સંસ્કારો ઉપર પૂરતું ધ્યાન રાખવું પડે એવું છે, કારણ કે જ્યારે જ્યારે પ્રગતિ થતી હોય ત્યારે ક્યાંક ને ક્યાંક દૂષણ પણ સાથે આવી જતું હોય, તો આના માટે થઈને સરકાર પણ અત્યારે જાગૃત છે। એના માટેનો અમે એક પ્રયત્ન કરી રહ્યા છીએ। સેવ કલ્ચર, સેવ ઇન્ડિયા ફાઉન્ડેશન અને ગુજરાત સરકાર બંને થઈ અને એક કાર્યક્રમ દરેક ઝોનમાં કરવાનો છે। ઉમિયા સંસ્થાના ખાતમુહૂર્તમાં પરસોત્તમ રૂપાલાની ટકોર। સમાજની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને આગળ વધવું જોઈએ। વર્તમાન સમયમાં પરિવારનું ધ્યાન રાખવા પણ અપીલ। સોશિયલ મીડિયાથી યુવા પેઢીને ગુમરાહ થતી બચાવો, સાથે યુવાનોને વ્યસનથી દૂર રહેવાની અપીલ કરી। वर्तमान समय अंदर परिवार ध्यान राखो, युवा पेढ़ी घड़वा थोड़ो समय आपो, बाळकोनी अंदर संस्कार ने उतारवा माटेना प्रयासों करो, कुटुंब भावनानी जाळवणी माटेनी चिंता करो अने बजारमां अने वायुमंडलनी अंदर जे सोशियल मीडियाना आक्रमणने कारणे युवा पेढ़ी गुमराह थती होय ए प्रकारना जनजीवन वच्चेथी आपणे पसार थई रह्या छीए। आ बधी आंधीओ विश्वभरमां चाले छे, एनाथी आपणे अछूता रही शकवाना नथी। त्यारे एनो एकमात्र इलाज छे के आपणे आपणा दीवाने बे हाथनी आडस आपी अने एने कोईनी जाळ न लागे, एने पवननो